ક્ષણ માટે વિચારો, જો અચાનક છાતીમાં દુખાવો થાય, શ્વાસ લેવામાં તકલીફ થાય તો શું કરશો? આવી પરિસ્થિતિ આજે ઘણા લોકો માટે હકીકત બની રહી છે. હૃદય રોગ હવે માત્ર વયસ્ક લોકોમાં જ નહીં, પરંતુ યુવાનોમાં પણ જોવા મળી રહ્યો છે. હાય, હેલો, નમસ્કાર, સલામ વહાલા દોસ્તો. તમે સાંભળી રહ્યા છો તમારી દોસ્ત મયુરીની સાથે રેડિયો નઝરિયા 107.8 આવાજ અમારી પર કાર્યક્રમ સ્વાસ્થ્ય સંકલ્પ, જેમાં આજે આપણે વાત કરવાના છે હૃદય રોગ દરમિયાન જ્યારે કોઈ વ્યક્તિને બાયપાસ અથવા તો એન્જિયોપ્લાસ્ટી કરાવવાની જરૂર પડે છે, તે પછી તેમને પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે શું સાવચેતી રાખવી જોઈએ, તેમજ બાયપાસ સર્જરી અને એન્જિયોપ્લાસ્ટી એટલે શું અને કઈ સ્થિતિમાં હૃદયરોગના દર્દીઓને આ પ્રકારના ઇલાજની જરૂર પડે છે. તો આ વિશે ખૂબ જ મહત્વની જાણકારી આપવા માટે આપણી સાથે જોડાયા છે હૃદય રોગ નિષ્ણાંત ડોક્ટર વિશાલ દરજી. તો ચાલો સાંભળીએ તેમને. રેડિયો નઝરિયા 107.8માં આપનું સ્વાગત છે. તો સૌપ્રથમ આપનો પરિચય આપો, આપના વિશે માહિતી આપો. હું છું ડોક્ટર વિશાલ દરજી, નિષ્ઠા હાર્ટ કેર નરોડાથી. હું ક્લિનિકલ કાર્ડિયો ફિઝિશિયન તરીકે વર્ક કરું છું. અહીંયા છેલ્લા 12 વર્ષથી નિષ્ઠા હાર્ટ કેર નરોડામાં મારું ક્લિનિક છે. તો મારો સૌપ્રથમ સવાલ એ છે કે જે શ્રોતાઓ પણ જાણવા માંગે છે કે બાયપાસ સર્જરી અને એન્જિયોપ્લાસ્ટી શું છે અને તેમાં શું ફરક હોય છે. આપણે એક આને સાદા એક્ઝામ્પલ તરીકે સમજીશું કે આપણા ઘરની અંદર કોઈ પાણીની પાઇપ હોય એને આપણે હૃદયની પાઇપ તરીકે સમજીશું. એન્જિયોપ્લાસ્ટીમાં અમે જે હૃદયની નળી છે એની અંદર એક સ્પ્રિંગ એટલે કે સ્ટેન્ટ મૂકીએ છીએ અને તે મૂકીને એનો રસ્તો પહોળો કરીએ છીએ. આની અંદર કોઈ ચીરો કે છેકો આવતો નથી. જ્યારે બાયપાસ સર્જરીની અંદર ઘણા બધા બ્લોકેજ આવેલા હોય છે, એટલે કોઈ નવી નળી, કોઈ જૂની પાઇપ ખોલવી શક્ય હોતી નથી. તો એની અંદર હવે નવી પાઇપ જ્યાં બ્લોક હોય ત્યાં પહેલાથી અને પછી એ બ્લોકની આજુબાજુમાં નવી નળી મૂકી દઈએ છીએ, એટલે એને બાયપાસ સર્જરી કહેવામાં આવે છે. જેમ કે કોઈ દર્દીને બાયપાસ સર્જરી અથવા તો એન્જિયોપ્લાસ્ટી થઈ હોય તો તેવા દર્દીએ તરત જ ધ્યાન રાખવું જોઈએ એ વસ્તુઓ કઈ છે? સર્જરી પછીના અગત્યના 3 નિયમો આપણે હોય છે. સૌથી પહેલું, ડોક્ટરે આપેલી દવાઓ એકદમ રેગ્યુલર લેવું. બીજું, બાયપાસ જે દર્દીઓ કરાયેલું હોય છે એ દર્દીઓ ઉપર ટાંકા ઉપર કોઈ વજન ના આપવું, અને જો ઉધરસ આવે તો છાતી ઉપર ઓસીકું દબાવીને ઉધરસ ખાવી જોઈએ. ત્રીજું છે સ્પાયરોમેટ્રી, એટલે 3 દડા વાળા જે એક ઇન્સ્ટ્રુમેન્ટ તમને જે આપેલું છે એ ઇન્સ્ટ્રુમેન્ટથી તમારે રેગ્યુલર એક્સરસાઇઝ કરવાની રહેશે, જેનાથી તમને ફેફસાનો કફ અને ન્યુમોનિયા કે એવું કોઈ ઇન્ફેક્શન નહીં થાય. માની લો કોઈ દર્દી આ બધી બાબતોનું ધ્યાન નથી રાખતું તો તેને ફરીથી કેવા પ્રકારની સમસ્યા થવાની શક્યતા છે? જો સમયસર દવા લેવામાં ના આવે તો એ દર્દીને ફરીથી હાર્ટ એટેક આવવાની શક્યતાઓ રહી શકે છે, અને એ દર્દીને પહેલા કરતા વધારે ભારે હાર્ટ એટેક અથવા હૃદયનું પમ્પિંગ જો નબળું થયું હોય તો વધારે શ્વાસ ચડવાની શક્યતાઓ રહી છે. જો એ ટાંકા ઉપર વજન આવે તો ટાંકા ખુલી જવાના અને તેમાં ઇન્ફેક્શન થવાના અથવા પરુ થવાની બી શક્યતાઓ રહેલી હોય છે. ત્રીજું કે જે સ્પાયરોમેટ્રી વાળો જે બોલ વાળી આપણે જે કસરત સમજાવી છે એ કસરત જો આપણે ના કરીએ તો ફેફસાનું ઇન્ફેક્શન થાય, અને સેકન્ડરી ઇન્ફેક્શન એટલે જે હૃદય સિવાયનું જે ફેફસાનું ઇન્ફેક્શન થાય એના કારણે બીજા પ્રોબ્લેમો ફેફસાના થઈ શકે છે. હાર્ટ એટેક આવતા પહેલા એ લક્ષણો આપે છે, તો સામાન્ય રીતે કયા એવા લક્ષણો છે જો લોકોમાં થાય તો તરત જ ડોક્ટરની સલાહ લેવી જોઈએ? હાર્ટ એટેક આવતા પહેલા કેટલાક લક્ષણો હોય છે, જેમ કે તમે ચાલતા હોય છો તો ચાલતા વખતે છાતીમાં ભાર થાય, છાતીમાં ભીસ થાય, જે પહેલા નથી થતી ને હવે થઈ રહી છે. શ્વાસ ચડવાનું ચાલુ થાય અથવા પગે સોજા આવતા હોય તો આવા સિમ્પટમ્સને આપણે ઇગ્નોર કરતા હોય છે, થાક સમજતા હોઈએ છીએ કે પછી અશક્તિ સમજતા હોઈએ છીએ, તો એ ઇગ્નોર ના કરવા જોઈએ. આવા સિમ્પટમ્સને આપણે પ્રાયોરિટી આપીને ડોક્ટર્સને બતાવવું જોઈએ. ખોરાક અંગે લોકોમાં ઘણું બધું કન્ફ્યુઝન હોય છે, તો દર્દીએ શું ખાવું જોઈએ અને શું ટાળવું જોઈએ હાર્ટની સમસ્યા ખાસ જો તેમને હોય ત્યારે? જો બાયપાસ સર્જરી એન્જિયોપ્લાસ્ટી કરાવી હોય અથવા ના કરાવી હોય તો પણ આપણે એક સીધો નિયમ વાપરવાનો છે કે ઓછું તેલ, ઓછું મીઠું અને 0 જંક ફૂડ જો આપણે યુઝ કરીશું તો આપણને વધારે પડતો ફાયદો મળી શકશે. જેમ કે શું ખાવું, શું ટાળવું જોઈએ, તો ઘી, માખણ, પામ ઓઇલની વસ્તુ બનેલી જે હોય છે, બેકરીની વસ્તુ જ ખારી છે, બિસ્કિટ છે, બહારનું તળેલું અને પ્રોસેસ ફૂડ
બિલકુલ બંધ કરી દેવા જોઈએ. શું ખાવું જોઈએ? તો આપણે લીલા શાકભાજી, તાજા ફળો, કઠોળ, ઓટ્સ છે, ફાઈબર વાળો ખોરાક. તેલ દિવસનું પર પર્સન 3 થી 4 ચમચીથી વધારે થવું ના જોઈએ, અને તે પણ દર અમુક સમયે તમારે તેલ બદલતું રહેવું જોઈએ. તો આપણે એન્જિયોપ્લાસ્ટી કરાવી હોય તો દર્દી 7 દિવસમાં પોતાનું નોર્મલ કાર્ય શરૂ કરી શકે છે, પરંતુ બાયપાસની અંદર છાતીનું હાડકું જોડાતા 1.5 થી 2 મહિના લાગે છે. તો એવા સંજોગોમાં ધીરે ધીરે ઘરમાં ચાલવાનું રહેશે. એકદમથી સીડીઓ ના ચડવી જોઈએ, એક સીડીનું પગલું ચડવું જોઈએ અને ધીરે ધીરે એ વધારવું જોઈએ. ઓફિસનું હળવું કામ આપણે 1 થી 1.5 મહિનાની અંદર જો હળવું કામ હોય તો આપણે કરી શકીએ છીએ. ભારે વજન વાળું કામ હોય તો 3 મહિના સુધી ટાળવું જોઈએ. મોટા ભાગના હૃદયની જે દવાઓ હોય છે, જેમ કે ઓપરેશન કરાયા પછી અથવા એન્જિયોપ્લાસ્ટી અથવા બાયપાસ કરાયા પછી જે મેઇન દવાઓ છે, એક તો કોલેસ્ટ્રોલની દવા છે અને લોહી પાતળું કરવાની. એ દવાઓ તમારે જિંદગીભર ચાલુ રાખવાનો છે. કોઈ એવું વિચારે કે મને તો કોઈ તકલીફ છે નહીં તો હું બંધ કરી શકું, તો એવું કરી શકાતું નથી. પણ જો કોઈ દર્દી કોઈ ભૂલથી દવા કે ડોઝ ભૂલી ગયા છે, તો જ્યારે તેને યાદ આવે ત્યારે તુરંત લોહી પાતળું કરવાની અથવા કોલેસ્ટ્રોલની દવા લઈ શકે છે. પરંતુ જો બીજા ડોઝનો સમય થઈ ગયો હોય છે તો એ ડોઝ ડબલ ના કરવો જોઈએ. 2 ગોળી ક્યારેય સાથે લેવી ના જોઈએ. ખૂબ જ સરસ અને ઉપયોગી માહિતી બાયપાસ સર્જરી અને એન્જિયોપ્લાસ્ટી વિશે ડોક્ટર વિશાલ દરજી આપણને આપી રહ્યા છે, જે દરેક શ્રોતાઓ માટે ખૂબ જ જરૂરી છે, કારણ કે સ્વાસ્થ્ય એ જ સાચી સંપત્તિ છે અને દરેક સ્વાસ્થ્ય સમસ્યા વિશે તેની જરૂરી જાણકારી દરેક લોકોએ જાણવી જ જોઈએ, જેથી કરીને તેઓ પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે સાવધાની રાખી શકે. ડોક્ટર વિશાલ દરજી પાસેથી આપણે હૃદય રોગ દરમિયાન બાયપાસ સર્જરી અને એન્જિયોપ્લાસ્ટી વિશે વધુ જાણકારી મેળવીશું, પરંતુ એક નાનકડા બ્રેક પછી. ત્યાં સુધી તમે સાંભળતા રહો રેડિયો નઝરિયા 107.8 આવાઝ હમારી પર તમારી દોસ્ત મયુરીને. દોસ્તો, જીવન ખૂબ સુંદર છે અને સ્વસ્થ હૃદય એ જીવનની સૌથી મોટી શક્તિ છે. હૃદય રોગથી ડરશો નહીં, પણ તેને અવગણશો પણ નહીં. દરેક સ્વાસ્થ્ય સમસ્યા વિશે માહિતી જાણવી છે જરૂરી, અને હું છું તમારી દોસ્ત મયુરી. તમે સાંભળી રહ્યા છો રેડિયો નઝરિયા 107.8 આવાઝ હમારી પર કાર્યક્રમ સ્વાસ્થ્ય સંકલ્પ, જેમાં આજે આપણે વાત કરી રહ્યા છીએ હૃદય રોગ દરમિયાન થતી બાયપાસ સર્જરી અને એન્જિયોપ્લાસ્ટી વિશે. તો ચાલો દોસ્તો, ડોક્ટર વિશાલ દરજીથી જાણીએ આ વિશે ખૂબ જ મહત્વની જાણકારી. સર્જરી પછી હંમેશા કે એન્જિયોપ્લાસ્ટી પછી હંમેશા દર્દીને થોડો ડર લાગેલો રહેતો હોય છે કે મને ફરી અટક આવશે. આ એક સામાન્ય છે, એન્ઝાયટી સિન્ડ્રોમ તરીકે છે, એ એકદમ સામાન્ય છે, પણ પરિવારના સાથ અને સહકારથી આ દૂર થઈ શકે છે. રહી વાત બ્લોકેજની, તો હા, 100% બ્લોકેજ આવી શકે છે. જો તમે સર્જરી પછી દવા બંધ કરી દો છો, તમારી ખરાબ આદતો જેમ કે બીડી, તમાકુ, સિગરેટ એ કન્ટિન્યુઅસ રાખો છો, પછી તમે જે ખાવામાં સહેજ પણ કાળજી નથી રાખી, તેલ તળેલો ખોરાક ખાઓ છો, ચીઝ, બટર ને બધું વધારે લો છો, તો એ નવી નાખેલી સ્પ્રિંગ અથવા જે સ્ટેન્ડ કહીએ છીએ એ પણ બંધ થઈ શકે છે અને નવી નાખેલી નળી પણ બંધ થઈ શકે છે. આ સમસ્યા દરમિયાન જે નિયમિત ચેકઅપ છે તે કેટલા સમયાંતરે કરાવવો જોઈએ દર્દીને? ડિસ્ચાર્જ થયા પછી પહેલી મુલાકાત ડૉક્ટર સાથે, જે ડૉક્ટરે એન્જિયોપ્લાસ્ટી કે બાયપાસ કરેલી હોય છે, તો એની 7 દિવસમાં પહેલી મુલાકાત હોય છે. ત્યારબાદ 1 મહિને, પછી 3 મહિને, અને જો પછી બધું બરોબર હોય તો 6 મહિને અથવા વર્ષે નિયમિત ચેકઅપમાં ઇસીજી, ઇકો અને કોલેસ્ટ્રોલનો રિપોર્ટ કરાવવો અત્યંત જરૂરી છે. જેને બાયપાસ થઈ ગયું છે અથવા એન્જિયોપ્લાસ્ટી થઈ ગયું છે અથવા હૃદયનો કોઈ હુમલો આવી ગયો છે, એટલે એવું નથી કે એ સર્જરી થઈ છે કે એટેક આવ્યો છે એટલે જિંદગીનો અંત છે, પણ જિંદગીની એક નવી શરૂઆત છે. ઈશ્વરે તમને એક સુધારવા માટે એક નવી તક આપેલી છે. ડર્યા વગર શિસ્તબદ્ધ રીતે અને ખુશખુશાલ રીતે તમે જીવન જીવી શકો છો. તો દોસ્તો, આપણે હૃદય રોગ અને તેની સારવાર એટલે કે બાયપાસ સર્જરી અને એન્જિયોપ્લાસ્ટી વિશે ખૂબ જ જરૂરી માહિતી મેળવી,
જો આપણે સમયસર લક્ષણોને ઓળખી અને યોગ્ય સારવાર લઈએ તો ચોક્કસપણે ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓથી બચી શકીએ છીએ. આજના કાર્યક્રમને લઈને તમારો કોઈ સવાલ કે સુઝાવ હોય તો તમે અમને સંપર્ક કરી શકો છો અમારા નંબર 8849749472 પર. હું નંબર ફરી રિપીટ કરું છું 8849749472 પર. અને હા, વધુ માહિતી માટે અમારા સોશિયલ મીડિયા એકાઉન્ટને ફોલો કરવાનું ભૂલતા નહીં. તે માટે તમારે યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જઈને સર્ચ કરવું પડશે રેડિયો નઝરિયા 107.8. હવે મને આપો રજા. ફરી મળીશું નવી સ્વાસ્થ્ય સમસ્યાના સમાધાન સાથે. ત્યાં સુધી સાંભળતા રહો રેડિયો નઝરિયા 107.8. આવાજ હમારી પર, તમારી દોસ્ત મયુરીને.